નમસ્કાર રામ રામ મિત્રો, વાતચીત કરવી છે એક ચમત્કારી ઘટનાની. અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું એમાં એક ચમત્કારી ઘટના થઈ. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તો એવું લાગતું હતું કે આની અંદર રહેલા બધા જ લોકોએ મૃત્યુ પામ્યા હશે, પરંતુ એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવી લીધો ને એક વ્યક્તિ તેમાંથી બચી ગયો. તો બચી ગયો, બધી જ જગ્યાએથી સમાચાર તમે સાંભળ્યા હશે, પરંતુ એ વ્યક્તિ કેવી રીતે બચ્યો અને પોતાનો કેવી રીતે બચાવ કર્યો એ વસ્તુના સમાચાર હજી તમે નહીં સાંભળ્યા. મિત્રો, એને કેવી રીતે બચાવ કર્યો, શું કર્યું, બધી જ વાતચીત હું તમને કરવાનો છું. પરંતુ એ પહેલાં જે આ ઘટના ઘટી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી, જેની મુલાકાતે પણ ઘણા બધા લોકો આવી રહ્યા છે અને હોસ્પિટલે પણ ઘણા બધા લોકો પહોંચી રહ્યા છે. પરંતુ ત્યાં જ એક સવાલ ઉઠ્યો કે આ વ્યક્તિ કેવી રીતે બચી ગયો. જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે થોડો જ મિનિટોની અંદર પ્લેન ક્રેશ થયું હતું. એ જગ્યાએથી એક વ્યક્તિ બહાર નીકળીને જતો હતો. જ્યારે વ્યક્તિ નીકળી જતો હતો ત્યારે એની પાછળ ઘણા બધા લોકો પડ્યા અને એને પૂછતા હતા કે બીજા બધા લોકો ક્યાં છે. એટલે એને કહ્યું કે પ્લેનની અંદર છે. ત્યારે નવાઈ લાગતી હતી કે આવડો મોટો ધમાકો થયો તો આ ધમાકાની અંદરથી બોડીઓ એટલે કે લાશો પણ ઓળખી શકાતી નથી, જેમને ડીએનએના આધારે ઓળખવી પડતી હોય છે. એની અંદરથી આ વ્યક્તિ કેવી રીતે બચી ગયો. આ વ્યક્તિનું નામ છે રમેશભાઈ ભાલિયા, એટલે કે રમેશ વિશ્વાસ કુમાર ભાલિયા. એ આ પ્લેન ક્રેશની અંદર કેવી રીતે બચી ગયા, મારા અંદર અહીંયા તસવીર પણ શેર થઈ ગઈ છે. એટલે રમેશભાઈ કેવી રીતે બચી ગયા એ ખૂબ જ નવાઈની વાત છે. પરંતુ જ્યારે આ બાબતે રમેશભાઈને પૂછવામાં આવતા અને કેવી રીતે બચ્યા તો એને સંપૂર્ણ માહિતી મળે. સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું એક વિડીયોના માધ્યમથી. આપ જોઈ રહ્યા છો મારા સ્ક્રીન ઉપર વિડીયો શેર થઈ રહ્યો છે. આ વિડીયો જે શેર થઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવાનો છું કે જે આ રમેશભાઈ ભાલિયા છે એ ઇમરજન્સી સીટની બાજુમાં બેઠા હતા. એટલે કે A11 એ ઇમરજન્સીની સીટ છે, આપ જોઈ શકો છો. A11 ઇમરજન્સી એક્ઝિટની બિલકુલ બાજુમાં છે, એ જગ્યાએ બેઠા હતા. આ ટિકિટ લેવા માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડે. ઇમરજન્સી એક્ઝિટની બાજુની જ સીટ લેવા માટે તમારે ઘણું બધું મતલબ કે ચૂકવવું પડતું હોય છે. એની ગાઈડલાઈન હોય છે અને ત્યારબાદ એ ગાઈડલાઈનને સમજાવવામાં આવે છે કે બાજુમાં બેસવાવાળો વ્યક્તિ કેવડો છે, શું છે, 12 વર્ષથી નાનો છે, મોટો છે, ઘણી બધી વસ્તુઓ સમજાયા બાદ તમને સીટ મળતી હોય છે, જેના એક્સ્ટ્રા પૈસા હોય છે. તો વાતચીત કરીએ રમેશભાઈ ભાલિયા. અત્યારે નહીં, જ્યારે પણ એવો પ્લેનના માધ્યમથી સફર કરતા હતા ત્યારે એ આ જ ટિકિટ લેતા હતા. એટલે મતલબ કે ઇમરજન્સી એક્ઝિટની બાજુવાળી ટિકિટ જ એ લેતા હતા. અને ઇમરજન્સી એક્ઝિટની બાજુવાળી ટિકિટ જે એમને લીધી હતી એ ટિકિટના આધારે જ્યારે પ્લેન એ ઉડાન ભર્યા એનું સમતલ ગુમાવ્યું ને જ્યારે પ્લેન એ પડવાના આરે હતું, એટલે કે ટકરાવાના આરે હતું, એ દરમિયાન એવો ત્યાંથી ઇમરજન્સી એક્ઝિટ ખોલી અને કૂદકો મારી દે છે. કારણ કે ઇમરજન્સી એક્ઝિટ જોડે બેસનારને માણસની એક્ઝિટ કેવી રીતે ખોલાય, ત્યાંથી કેવી રીતે એનો ઉપયોગ કરવો, એ બધી જ વસ્તુઓ ગાઈડલાઇનની અંદર સમજાવવામાં આવે છે. અને રમેશભાઈ વિશ્વાસ કુમાર ભાલિયા એ કોઈ આજ નહીં પરંતુ ઘણા સમયથી આ સીટ ઉપર બેસતા હોવાથી એમને બધું નોલેજ હતું. એટલે એમણે દરવાજો ખોલી અને ત્યાંથી પુષ્કો લગાવી દીધો. જ્યારે એમણે પુષ્કો લગાવ્યો ત્યારે એઓ ત્યાંથી પડ્યા. એટલે મતલબ કે હાઈટ નાની હોવાથી એમને થોડી ઘણી ઈજાઓ શરીર ઉપર થઈ, એ થોડા ઘણા લોહી લુહાણ પણ થયા. પરંતુ જે બ્લાસ્ટ થયો, બ્લાસ્ટની અંદર બચી ગયા. એટલે આ એક ચમત્કારી ઘટના હતી ને આ ચમત્કારી ઘટના ઇમરજન્સી એક્ઝિટ ખોલીને કૂદી પડેલા રમેશ વિશ્વાસ કુમાર ભાલિયા એ બચી ગયા. બાકી પ્લેનની અંદર રહેલું કોઈ પણ વ્યક્તિ એ દુર્ભાગ્યપૂર્ણ રીતે બચી શક્યું નથી. જે લોકો મૃત્યુ પામ્યા એમના સ્વજનો દ્વારા કે એમના કોઈ પણ ડીએનએ ટેસ્ટ દ્વારા એમની બોડીની ઓળખાણ થઈ શકશે. બાકી કોઈ પણ વ્યક્તિની બોડી એ ઓળખાઈ શકે એવી પણ હાલતમાં નથી રહી. તો આ હતી માહિતી. મિત્રો, આવી કોઈ પણ માહિતી આવશે તો હું આપના સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું છું દિલ ચૌધરી.